લૌકિક લોકોને સમજમાં ના આવે, એને એમ થાય કે આ શું કરે છે, આટલો બધો સુખ વૈભવ છોડીને ભગવાનની ભક્તિમાં, એને સમજમાં ના આવે. કહેતા કે એક ટૂર નીકળી ને વર્લ્ડ ટૂર કરવા માટે બધા નીકળ્યા, તો ફરતા ફરતા જાપાન આવ્યા તો એક ભાઈએ બહુ મોંઘો કેમેરો ખરીદ્યો, અને એટલો મોંઘો કેમેરો ખરીદ્યો પહેલી વાર જિંદગીમાં, અને ફરતા ફરતા સ્વિટ્ઝરલેન્ડ આવ્યા, અને બધાને થયું કે આનાથી ઉત્તમ દ્રશ્ય ક્યાં જોવા મળવાના, એટલે હમણાં કેમેરો કાઢશે અને ફોટા પાડશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ થઈ ગયા, હવે તો જવાનો ટાઈમ થઈ ગયો, અને બધા જે સાથે ટૂરમાં હતા એમણે કહ્યું કે ફોટા પાડ, આટલો સારો મોંઘો કેમેરો પહેલી વાર ખરીદ્યો છે તો તને આનાથી ઉત્તમ દ્રશ્ય બીજે ક્યાં મળવાના, ફોટા કેમ નથી પાડતો? તો કે મેં જિંદગીમાં પહેલી વાર આટલો મોંઘો કેમેરો ખરીદ્યો છે, અને મારી ઈચ્છા એવી છે કે પહેલો ફોટો ઘરે જઈને બાનો પાડું. હવે કોઈને બુદ્ધિમાનને એમ લાગે કે આમાં ક્યાં ઘસાઈ જવાનું છે, નવો રોલ નાખી લેજે, નવી બેટરી નાખી લેજે, એમાં ક્યાં કેમેરો ઘસાઈ જવાનો છે. બુદ્ધિમાન માટે મૂર્ખ લાગે, પણ એના જેવો બીજો કોઈ દીકરો ન હોય કે જેને આવો ભાવ છે. એમ સંસારના ગણિત સંસારીઓ માટે કંઈક જુદા હોય છે, એ લોકો બુદ્ધિથી ગણતા હોય છે. આમ થોડી થાય, આમ થોડું બાંધછોડ કરી લે તો એમાં શું છે, આટલો નિયમ છોડી દે તો એમાં શું છે, આમ જમી લે તો એમાં શું બગડી જવાનું છે એક દિવસ, એને એવું લાગે. પણ વૈષ્ણવને ઠાકોરજી ધર્યા વગરનો એક એક કોળિયો ઝેર જેવો લાગતો હોય છે. મેરે પ્રભુ નહીં આરોગે તો મેં कैसे उसको गले से नीचे उतारो. એને એક એક કોળિયો ખૂંચે છે. બુદ્ધિવાળાને કાંઈ નથી લાગતું, એને લાગે આમાં શું છે, આજે નહીં તો કાલે કરી લેજે. હા, સંવાદ ચાલી રહ્યો છે પ્રભુ અને ગોપીઓની વચ્ચે, જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો આ સંવાદ છે. જીવાત્માની પૂર્ણતા એ પરમાત્માની પ્રાપ્તિમાં છે, અને એની પ્રાપ્તિનો પ્રયાસ ગોપીજનો કરી રહ્યા છે. ગોપીનો અર્થ જ થાય ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પિબતી ઇતિ ગોપી, જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ઓર કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ જ ગોપી છે. જેનું જીવન પરમાત્મા માટે છે એ ગોપી છે. कहने लगी गोपियां, प्रभु आपने ही वचन दिया था और वो समय आ गया. નિરુત્તર થયા પરમાત્મા, અને નિરુત્તર થયા કારણ કે ઠાકોરજીને અનેક પ્રકારના કથાઓ અને સંવાદો કહેવામાં આવે કે માટીનું પૂતળું પેલો સ્ત્રી પૂજા કરતી, અને કે સાચો પતિ આવે તો માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ, કે સાચો પતિ દરવાજે ઊભો હોય તો દરવાજો ખોલવો જોઈએ, તો કે સાચો આવે તો દરવાજો જ ખોલવો જોઈએ. તેમ પ્રભુ આત્માના પતિ આપ જ્યારે સામે ઊભા છે તો પછી ઘરે કોણ જાય? નિરુત્તર હોય પ્રભુ. લઘુરાસનું દાન ઠાકોરજીએ કર્યું, અને રાસ પ્રારંભ થયો, અને રાસ કરતા 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 માનો ઠાકોરજી ગોપીઓને વશ થઈ ગયા હોય. જેમ ગોપીઓ ઈશારો કરે એમ નાચવા લાગી, જેમ ગોપીઓ કરે એમ ઠાકોરજી નાચવા લાગ્યા. ગોપીઓને એમ થયું આખી દુનિયા જેના ઈશારે નાચે છે એ પરમાત્મા જુઓ તો ખરા અમારામાં કેવો મોહિત થઈ ગયો છે. જેમ અમે નચાવીએ છીએ એમ નાચે છે. અમે જમણો હાથ ઊંચો કરીએ તો જમણો હાથ ઊંચો કરે, અમે ડાબો હાથ ઊંચો કરીએ ડાબો હાથ ઊંચો કરે. અમારામાં મોહિત થયો છે. અને ઠાકોરજીએ જોયું, અરે ગોપીઓ કો મદ આયા. ઠાકોરજીનો હાથ પકડ્યો છે તોય મદ આવે. અહંકાર તો એવો જ છે. પાપીઓ માટે ભગવાનના દરવાજા હંમેશા ખુલ્લા છે. ગમે તેટલું પાપ કરો પણ ભગવાન દરવાજા બંધ નથી કરતા, પણ અહંકારી માટે ભગવાનના દરવાજા બંધ હોય છે. અહમથી દૂર રહેવું. મનમાં મદ આવ્યો और અમારા જેવું કોઈ નહીં, અને ભગવાન અમારે વશ. પહેલા પ્રભુની કૃપાનો અહેસાસ કરતા હતા, હવે પોતાની વિશેષતાને જોવા લાગ્યા. સેવામાં પણ એવું હોય ને કે પહેલા નવી સેવા પધે ત્યારે આપણને એમ થાય આપણને તો કંઈ આવડતું નથી, તોય ઠાકોરજી કૃપા કરીને સેવા અંગીકાર કરે છે. અમને તો માળાઈ નથી આવડતી, સામગ્રી નથી, કાંઈ નહીં. અને આપણને એમ થાય કે પ્રભુની કેવી કૃપા. અને જ્યારે પાક્કું આવડી જાય ને ત્યારે એમ થાય કે મારા જેવી માળા તો કોઈ ના કરે હો, મારા જેવી સામગ્રી તો કોઈને ના આવડે હો. સેવા કરવાનો મદ આવી જાય. કોણ જાણે કયા રૂપ ધારણ કરીને કયા કપડાં પહેરીને મદ આવે. અને એટલા માટે શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ છે.
આપણે તો કે બધું આવડી ગયું, અને બધું જેને આવડી જાય છે ને એને પછી આનંદે જતો રહે છે. જો બહુ વડીલના ચહેરા પર તમને આનંદ નહીં અનુભવાય, કોઈ બી લૌકિકમાં પણ, કારણ કે એને જિંદગીની બધી ખબર છે. પણ એક નવો બાળક કેવો ખુશ હોય, કારણ કે રોજ રોજ નવું શીખતો હોય, રોજ રોજ નવું જાણતો હોય. એટલે બાળકના ચહેરા પર ખુશી દેખાય, પણ વડીલના ચહેરા પર બહુ આ તો ખબર છે અમને, આને તો હું ઓળખું છું, મને તો બધું આવડે છે. અને જ્યારે બધું આવડી જાય ને તો આનંદે જતો રહે. હંમેશા નવું શીખતા રહેવાના પ્રયાસ કરતા રહેવું જોઈએ. સર્જન છે ને એ હંમેશા પ્રસન્નતા આપે. કોઈ પણ સર્જન, કાંઈ નહીં તો રોજ નાનકડું એક ડ્રોઈંગ બનાવો તોય તમને ખુશી થશે કે મેં બનાવ્યું. નાનકડું તમે ફૂલમાં પણ પાણી નાખતા હોય છોડમાં ને ફૂલ ઉગે તો તમને આનંદ થાય. જો મારા કુંડામાં ફૂલ ઉગ્યા છે, ઘરમાં બધાને કહી દો તમે. સર્જન પ્રસન્નતા દેતી. એટલે કાંઈક ને કાંઈક સર્જન કરતા રહેવું. કારણ કે અમુક ઉંમર પછી શું વિસર્જનમાં જ લાગીએ આપણે. આનું પૂરું કરી નાખો ને પેલાનો હિસાબ પતાવી નાખો ને આનો. જોજો માણસ ધીમે ધીમે વિસર્જન તરફ જતો જાય, સર્જન સમાપ્ત થઈ જાય. સર્જનાત્મક રહેવું જોઈએ, कुछ न कुछ नया, और सर्जन जब करोगे तो प्रसन्नता आएगी. અહીંયા ઠાકોરજી જુએ છે કે ગોપીઓના મનમાં મદ આવ્યો. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એક, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. ઠાકોરજી જેનો બગાડ કરવા ઈચ્છે ને તો એની આજુબાજુ એવા લોકોને ગોઠવી દે કે તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો કોઈ નહીં. એવો ચડા બહુ ફૂલે ને એ ફાટે. કોઈ હવા ભરતા જાઓ ફુગ્ગામ, જેટલો ફૂલતો જાય ફાટ, દરેકને એક સીમા છે. અહંકાર વધારનારા લોકો ગોઠવી નાખે. અને પ્રભુ સ્વીકારવાના હોય ને તો કોઈના ને કોઈનાથી એનો અહંકાર તોડાવે. હરિણા એ વિનિર્મુક્તા તે મગના ભવ. ઠાકોરજી હાથ છોડી દે તો ડૂબી જાય માણસ. પ્રભુ પ્રસાદ આપતા પહેલા પાત્રતા સિદ્ધ કરે છે. પણ એ પાત્ર બનવાની પ્રક્રિયા માણસને પરીક્ષા જેવી લાગે છે. એને સમજમાં નથી આવતું. એને થાય કે ભગવાન મારી પરીક્ષા, એ કોઈ માટી કુંભાર હોય ને માટીને કચડતો હોય પગથી, તો માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આ પગ નીચે કચડાવવું પડે છે. પછી ચાકડા પર ચડાવે, થપ્પડો મારે, એને થાય મેં કયા પાપ કર્યા કે આ થપ્પડો ખાવી પડે છે. પાછો ઘડો બને એટલે અગ્નિમાં નાખી દે, બળબળતા અગ્નિમાં બળે એટલે મેં કયા અપરાધ કર્યા કે આમ અગ્નિમાં બળવું પડે. અને પાછું અગ્નિમાં બળે એટલે બજારમાં વેચી આવે, એટલે જે આવે એમાં છે ટકોરા મારીને જાય. એ પેલા એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આમ ટકોરાઓ ખાવા પડે. એટલામાં એક દિવસે સવારે ધોતી બંડી પહેરીને વૈષ્ણવ બજારમાં ગયો, પૈસા આપીને માટલું ખરીદીને લાવ્યો, કૂવામાંથી જળ ભર્યું અને સેવામાં જઈ જ્યારે માટલામાંથી ઝારી ભરી ત્યારે માટીને સમજાયું કે આ પ્રક્રિયાથી પસાર ન થયો હોત તો ઝારી ભરવાનું પુણ્ય ન મળ્યું. પણ એ પ્રક્રિયા ચાલ. એટલે પ્રભુની બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા, કારણ કે ઘણીવાર તમે પ્રક્રિયામાં હો છો અને પ્રક્રિયામાં તમે નિર્ણય લઈ લેશો તો પરીક્ષા જેવી લાગશે. પરિણામમાં નિર્ણય લેજો. જ્યારે પરિણામ આવે ત્યારે સમજાશે કે આ એની પરીક્ષા નહોતી, આ એની કૃપા હતી, એનો પ્રસાદ હતો. અને પ્રસાદ હું પામી શકું એના માટે ભગવાન પાત્રતા સિદ્ધ કરી રહ્યા હતા. પ્રભુ પાત્રતા સિદ્ધ કરી. કારણ કે ઠાકોરજીને ગોપીઓ માટે પણ એમ થયું કે હજી કાચો માટીનો ઘડો છે, પાણી ભરીએ તો કાચો માટીનો હોય તો બધું સરી જાય, પણ અગ્નિમાં પકવી દો ને તો આકારની સાથે પાત્રતા પણ આવે. એમ જ વિરહની અગ્નિમાં જ્યારે પકાશે ને તો આકાર કે સાથ પાત્રતા ભી આ જાય. અને આમ વિચાર કરી પ્રભુ તત અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય और प्रसादाय, कृपा करने के लिए तत्रैवांतरधीयत. प्रभु अंतर ध્યાન થયા. અને જ્યાં અંતર ધ્યાન થયા ને ગોપીઓ એક એક હાથ પ્રભુમાં પકડ્યો હતો અને જોયું તો હવે તો ગોપીઓના હાથમાં ગોપીનો હાથ. પૂછ્યું કે અરે આમાં તો ઠાકોરજી હતા, પ્રભુ ક્યાં ગયા તે જોયા છે? અરે મારા હાથમાં પણ પ્રભુ હતા તે જોયા છે. એકબીજાને ગોપીઓ પૂછવા લાગી, ક્યાંય પરમાત્મા દેખાતા નથી. અને પ્રભુ સંતાયા ક્યાં છે? ગોપીઓના હૃદયમાં. માણસ બધે ગોતે, પોતાના હૃદયમાં બિરાજતા પ્રભુને નથી ગોતી શકતા. પુરાણોમાં કથા કહેતા કે બ્રહ્માજી પાસે એકવાર ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા કે મને એવી કોઈ જગ્યા બતાવો જ્યાં કોઈ મારી પાસે આવે જ નહીં. અને જ્યાં જવું ત્યાં હજારોની ભીડ. કંટાળી મારે એકલા રહેવું છે.
એટલે એક પર્વત ઉપર મંદિર બનાવ્યું, ત્યાંય ગોતી લીધા, નદીમાં બનાવ્યું, ત્યાંય ગોતી લીધા, જંગલમાં બનાવ્યું, ત્યાં છેલ્લે એમ કહેવાય કે નારદજીએ દરેક વૈષ્ણવના, દરેક મનુષ્યના હૃદયમાં એક મંદિર બનાવ્યું. ત્યાં ઠાકોરજીને પધરાવ્યા અને થોડા દિવસે પ્રભુ આવ્યા અને કહ્યું, બહુ સારી જગ્યા બતાવી નારદજી, અહીંયા કોઈ ગોતવા નથી આવતું. માણસ બધે ફાફા મારે છે પણ એના દિલમાં જ વિરાજતા પ્રભુનો અનુભવ નથી કરી શકતો. એમ પ્રભુ સંતાયા ક્યાં? ગોપીઓના હૃદયમાં. ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં કહે, પ્રગટ ક્યાંથી થયા? ગોપીઓના હૃદયમાંથી. અને ગોપી ગીતમાં તો સંવાદ કરે છે, પ્રભુ પ્રશ્નોને ઉત્તર આપે છે. ગોપીઓ ચારે બાજુ શોધવા લાગી, ક્યાં ગયા અમારા નાથ? લતા પતા વૃક્ષોને પૂછવા લાગી. આગળ ગયા તો પ્રભુના ચરણના ચિહ્નો દેખાયા, ધ્વજ અંકુશ આદિના ચિહ્નો દેખાતા. થયું આ ચરણ તો ઠાકોરજીના છે. પણ કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા છે, એની વેણી ગૂંથી છે, એના ફૂલો પડ્યા છે. હજી શોધતા શોધતા આગળ ગયા, નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. દોડતા જઈને જોયું કે અરે તું અહીંયા ક્યાંથી? તો કે પ્રભુ કૃપા કરીને મને સાથે તો લઈ ગયા, પણ મને પણ મદ આવી ગયો કે કોઈના પર કૃપા નહોતી, એવી કૃપા મારા ઉપર છે. और जब ये मद आया तो प्रभु मुझे भी छोड़कर चले गए. चारों ओर गोपियां ढूंढने लगी, हे अशोक तू तो शोक को हरने वाला है, तूने हमारे प्रभु को देखा है? क्वचित तुलसी कल्याणी, अरे तुलसी तू तो प्रभु की प्रिया है, तूने हमारे ठाकुर जी को देखा? તે મારા પ્રભુને જોયા છે. ઉન્મત્ત થઈ છે ગોપીઓ, કૃષ્ણ 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 કરતા પોતાને કૃષ્ણ સમજવા લાગી. કૃષ્ણની લીલાઓના અનુકરણ કરવા લાગી. કોઈ શકટ બને ને કોઈ કૃષ્ણ બને ને શકટ ભંજન કરે, કોઈ પૂતના બને ને કોઈ કૃષ્ણ બને ને પૂતના વધની લીલા કરે. આમ જુદી જુદી લીલાઓના ગોપીઓ ઉન્મત્ત બનીને અનુકરણ કરવા લાગી. श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहाँ गई? श्याम 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 रटता रटता એ શ્યામા સખી પોતાને શ્યામ માનવા લાગી. કૃષ્ણ કૃષ્ણ કરતા પાગલ બની છે ગોપીઓ. શરદની રાત્રિ છે, ચારે ઓર વનમાં શોધી રહી છે. ચોધાર આંસુ આંખોમાંથી સરી રહ્યા છે. મારો શ્યામ મને જડતો નથી. મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કારિકા લખતા કે જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન એકમાત્ર સાધન છે. અને ગોપીઓ ભેગી મળી અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ कृतावग्ना गोपिका ही स्तोत्रम चक्र रीतियते. गोपियां इकट्ठी हुई यमुना जी के तट पर और 19 પ્રકારની ગોપીજનો છે, ભેગી મળી છે અને પ્રભુને પુકારવા માટે ગોપી ગીતનું ગાન કરી રહી છે. દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે. आइए हम भी गोपियों के स्वर में स्वर मिलाएं और पुकारे परमात्मा. वैकुंठ करता પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ છે. હવે મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, ભક્તો વૈકુંઠ વાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. અને સૌથી મોટું પ્રમાણ એ શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી, લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને વ્રજમાં આવીને બસ્યા છે. એ દયાલુ દૃશ્યતામ પ્રગટ હો જાઈએ, દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. જો ગીતાજીની શરૂઆત મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, ત્યાં મામકાથી શરૂ થાય અને અહીંયા તાવકાહ તમારા. બે પ્રકાર છે, એક મારું 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 કરીને જીવનારા અને એક તારું 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 કરીને જીવનારા. અને તમે જેવું બોલો એવું પ્રભુ કરે. તમે એમ કહો મારું 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 તો પ્રભુ કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. જ્યાં મામકા મારા તારાની વાત છે, જ્યાં મારા મારા કરે મામકા, ત્યાં ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. અને જ્યાં તાવકા છે ત્યાં ગોપી ગીતના અંતમાં રાસ થયો. બસ જીવનની આ જ વિચારધારા. યુદ્ધ જોઈએ છે કે રાસ, એ આપણે નક્કી કરવાનું. તો એ ધૃતાસવત્વામ વિચિંતતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ચારે બાજુ શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ હો જાઈએ.